જય હિન્દ સાથીઓ, હું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના યુવા મિત્રો, મારા વહાલા વડીલો, પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા કાર્યકરો અને સર્વ મતદારોને જણાવું છું કે આજ સવારથી સોશિયલ મીડિયાની અંદર એક પત્ર વાયરલ થયો છે, જેમાં અમૃતભાઈ પરખાભાઈ ગામોડ કે જેમણે એ પત્રમાં એવું જણાવેલ છે કે હું વાવ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પદેથી તેમજ કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપું છું. ગત 2021થી વાવ તાલુકા કોંગ્રેસના પક્ષના પ્રમુખ તરીકે મારી વરણી થઈ. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં હું વ્યવસાય વકીલ હોય સમયના અભાવે મેં પાર્ટીને જણાવેલ કે હવે હું આ જવાબદારી વહન કરી શકું તેમ નથી, જેથી તમારે મારી જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિની પસંદગી કરી અને તેમને આ જવાબદારી સોંપી દીધી. તેમ છતાં માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી તેમજ અમારું મોવડી મંડળ, જિલ્લા પ્રમુખશ્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય અને કાર્યકરોની લાગણીને માન આપીને આજ દિવસ સુધી હું વાવ તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકેની મારી જવાબદારી નિભાવું છું. હું આપને એ જણાવવા માગું છું કે આ પત્રમાં વાવ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે રાજીનામાની જે વાત કરેલ છે તેવા અમૃતભાઈની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વાવ તાલુકાના પ્રમુખ તરીકેની સત્તાવાર નિયુક્તિ કોઈ આજ દિવસ સુધી થયેલી નથી કે તેઓ શ્રી કોંગ્રેસના કોઈ પણ તાલુકા કક્ષાના કે જિલ્લા કક્ષાના હોદ્દા ઉપર હોય તેવું પણ 3 વર્ષના મારા કાર્યકાળમાં ધ્યાને આવેલ નથી. મને વાતથી એવી હકીકત જાણવા મળેલ કે તેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તાલુકા પંચાયતના સદસ્ય તરીકેની ચૂંટણી લડેલા. એને બાદ કરતાં તેઓ સંગઠનના કોઈ હોદ્દા ઉપર નથી, જેથી ચૂંટણીના આ માહોલમાં બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ તરફી જે માહોલ બનેલો છે તેને ડાયવર્ટ કરવા માટે અને કોંગ્રેસના કાર્યકરોમાં એક ભ્રમ ઊભો કરવા માટે મીડિયાના માધ્યમથી જે સમાચારો પ્રસિદ્ધ થાય છે તે સદંતર પાયા વિહોણા છે. કારણ કે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે એવી કોઈ વ્યક્તિની પ્રદેશ કક્ષાએથી કોઈ નિમણૂક કરેલી નથી. જેથી પત્ર કોણે લખ્યો છે, જો અમૃતભાઈએ લખ્યો હોય તો તેમની કઈ નિયુક્તિ અને કોના દ્વારા કરેલી નિયુક્તિના આધારે લખેલો છે તે અનુસંધાનની વધુ વાત તો તેઓ જણાવી શકે. પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી હું એટલું સ્પષ્ટીકરણ કરું છું કે તેઓ તેમના પત્રમાં જણાવે છે તેવો કોઈ હોદ્દો તેમની પાસે ભૂતકાળમાં હતો નહીં અને હાલે પણ નથી, જેથી આ રાજીનામાની જે ખબર છે તેને કોંગ્રેસ પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી.